પૂરના પાણીએ વડોદરાને બાનમાં લીધું। ઈએમઈ સર્કલથી અમિતનગર રોડ પર પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। રસ્તો કોર્ડન કરીને બંધ કરવામાં આવ્યો। ચારેકોર પાણી જ પાણી નજરે પડ્યા। જનજીવન ઠપ થયું। મનપા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે, પરંતુ તે ઘણા લોકો સુધી હજુ સુધી નથી પહોંચી શકી અને એટલે જ લોકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા શહેરમાં અત્યારે હાલ તમામ જગ્યાએ પાણી જ પાણી છે। કારણ એ છે કે ગઈકાલે જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને જે રીતે વરસાદ પડ્યો, આજવા સરોવરથી લઈ તે વિશ્વામિત્રી નદી જે છે તે ગાંડીતુર બનવામાં આવી। 34 ફૂટ જેટલું પાણી જે છે તે અત્યારે હાલ વહી રહ્યું છે અને તેને જ પગલે આ ઈએમઈ સર્કલથી લઈ અમિતનગર રોડ જે છે કે જ્યાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે ત્યાં અત્યારે હાલ માહોલ જોઈ શકાય છે કે પાણી જે છે તે ખૂબ જ આવી રહ્યું છે અને તેના કારણે તમામ જગ્યાએ રોડની અવરજવર વ્હીકલ માટે બંધ કરવામાં આવી છે। લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। શહેર પોલીસ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી એ કરવામાં આવી છે કે અત્યારે હાલ પણ તંત્ર જે છે તે અહીંયા ખડે પગે છે। તમામ જગ્યાએ પાણી જોઈ શકાય છે અને તેને પગલે કોઈ હોનારત અથવા તો અકસ્માત ના સર્જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ તમામ જગ્યાએ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ લોકોની રાહત કામગીરી જે છે નીચાણવાળા વિસ્તારોમાં હોય તે લોકોને બચાવ કામગીરી કરવા માટે અત્યારે લાગી છે। માનવામાં આવ્યું છે કે 3000 વ્યક્તિઓનું સ્થળાંતર જે છે તે સલામત જગ્યાએ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સભા વિસ્તાર બેટમાં ફેરવાયો છે। પૂરના પાણીએ ત્યાં તારાજી સર્જી। રસ્તા પર કેડસમાં પાણી ભરાઈ ગયા। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે હાલાકી પડી। વિશ્વામિત્રીના પાણી શહેરમાં ઘૂસ્યા છે અને તબાહી મચાવી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ વડોદરા શહેરના ખૂણે ખૂણે ફરીને જે દર્શકો છે તેમને વડોદરાની કયા પ્રકારની પરિસ્થિતિ છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહી છે, જેથી દર્શકો ઘરે બેઠા જ જે વડોદરા શહેરનો તાગ જે છે તે મેળવી શકે। ત્યારે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સમા વિસ્તારના દ્રશ્યો છે અને સમા વિસ્તારમાં તમે જોઈ શકો છો કે કેટલા હદે જે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। લોકોનું જનજીવન જે છે તે ખોરવાઈ ગયું છે। પરિસ્થિતિ ખૂબ જ કપરી છે। અત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ જે તારાજી જે છે તે વરસાદે સર્જી હોય ત્યાં પ્રકારના દ્રશ્યો જે છે તે સમા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। આ સમા વિસ્તારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે જનજીવન છે તે ઠપ થઈ ગયું છે। સમગ્ર જે વાતાવરણ છે એનું જે ખૂબ દુઃખદ જોવા મળી રહ્યું છે, કારણ કે નાગરિકો જે છે તેઓની ઘર વખરીને મસ્ત મોટું નુકસાન જે છે તે થયું છે। બીજી વાત કરીએ તો જીવન જરૂરિયાતની વસ્તુ માટે અત્યારે જે નાગરિકો છે તેઓ હવત્યા મારતા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં તંત્રની મદદ પહોંચવી જોઈએ તે વિસ્તારોમાં તંત્રની મદદ જે છે તે મળી નથી રહી। એટલે ટૂંકમાં વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં સવારથી વરસાદ બંધ છે, પરંતુ પરિસ્થિતિ જે છે તે જ છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, તો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીનો જે પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે અને વરસાદી પાણીનો જે ખતરો છે તે નાગરિકોના માથે જે છે તે મંડરાઈ રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વરસાદમાં વડોદરામાં જોવા મળી તારાજી। કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમમાં મજા પાણીએ બગાડી। મકરપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં વરસાદે વિઘ્ન સર્જ્યું। મકરપુરા ખાતે જમણવાર અને રાસ ગરબાનું કૃષ્ણ જન્મોત્સવના દિવસે આયોજન કરાયું હતું। વરસાદ પડતા પાણીમાં જમણવાર કરવા મજબૂર બન્યા। અચાનક પાણીમાં વહેણ વધતા કાર્યક્રમ સ્થળે ઢીંચણ સમાન પાણી ભરાયા। ઢીંચણ સુધી પાણી ભરાતા મંડપ અને કાર્યક્રમ જાણે પાણીમાં હોય તેવો ઘાટ સર્જાયો। પાણી ભરાતા વાહનો પણ પાણીમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમ સ્થળે પાણી જ પાણી નજરે પડ્યું। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો અને વડોદરા શહેર જાણે પાણીમાં તણાતું હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। અત્યારે હાલ તમે જે જોઈ રહ્યા છો તે મકરપુરા વિસ્તારમાં આવેલા ફાર્મના દ્રશ્યો છે, આંબાવાડીના દ્રશ્યો છે। જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી પાણી જ પાણી, જ્યારે પાણીમાં આંબાવાડી ઉગી હોય તે પ્રકારના દ્રશ્યો છે। આ ફાર્મની અંદર કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું, જમણવાર પણ હતો, પરંતુ તમારી સામે જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે પાણીનું વહેણ જે છે તે જોવા મળી રહ્યું છે। તમામના ઢીંચણ સુધી પાણી જે છે તે સમગ્ર આ કાર્યક્રમની અંદર ભરાયા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। જમણવાર યોજી અને કાર્યક્રમ પૂરો કરવાની
આ તમામ લોકોને નોબત જે છે તે આવી છે. મહત્વનું સાથે સાથે એ છે કે આખા દિવસ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ હતો, પરંતુ હવે કાર્યક્રમ ટૂંકાવાની પણ નોબત જે છે તે આવી છે. લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કાર્યક્રમ હતો, શું આયોજન હતું અને પાણી ફરી વળ્યું એવું લાગે છે? અમારું જન્માષ્ટમીનું ફંક્શન હતું, આખા દિવસનો પ્રોગ્રામ હતો. એમાં અચાનક જ પાણી આવી ગયું અને 1 કલાકની અંદર તો પાણી અહીં જ્યાં ઊભા છે ત્યાં પહોંચી ગયું હતું અને 70 મીટર દૂર પાણી હતું, ત્યાંથી ખાલી 1 કલાકની અંદર પાણી આવી ગયું હતું અને અમારું પ્રોગ્રામ વેન્ડેપ કરી બંધ કરીને જવું પડ્યું.